નમસ્કાર. ઇલેક્શનો લડાતા હોય છે, જીતાતા હોય છે, હારતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા ઇલેક્શનો ભવ્ય જીત સાથે પણ જીત્યા છે અને ઘણીવાર હારનો પણ સામનો કર્યો છે. પરંતુ એક નાનું રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી જીત્યો અને એનો આનંદ આખા દેશના લોકો ઉજવે ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે. કોઈ જુલ્મી, કોઈ જૂઠા બોલો, લોકોને ભ્રમમાં નાખવા વાળો, ખોટા વચનો આપવા વાળો વ્યક્તિ સત્તા પર બેસી જાય છે, એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝૂમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે. આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે. 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌની અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને, લોકોમાં વિશ્વાસ ઉભો કરીને આ જીત મેળવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા એમનો જે અશ્વમેઘ યજ્ઞ જે આખા દેશમાં ફરી રહ્યો છે એમાં જે 3 રાજ્યોના છેલ્લા ઇલેક્શન એની અંદર આપણને જે જોવા મળ્યું છે, રાજસ્થાન હશે, હરિયાણા હશે, મહારાષ્ટ્ર હશે, મધ્યપ્રદેશ હશે અને દિલ્હી, આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો, આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં, એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે. મોદી સાહેબ ક્યારેય જૂઠા વચનો આપતા નથી. એમની અનેક યોજનાઓને 100% લાગુ કરવા માટેનો એમનો પ્રયત્ન હોય છે અને સફળ કરવા માટેના પણ એમના પૂરતા પ્રયત્નો હોય છે, જે સફળતા પણ પામે છે. કોઈ ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત હરીફાઈ કરીને એક રાજ્યને નહીં પરંતુ આખા દેશને સાથે લઈને આગળ વધવા માટેનો એમનો પ્રયત્ન છે. દરેક રાજ્ય આ દેશનો ભાગ છે એવી ભાવના દરેક મતદારોના મનમાં ઊભી કરીને એ જીત હાંસલ કરતા હોય છે. આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે. જે ઘમંડી એના જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે. આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું. જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાવાળા નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે. મોદી સાહેબમાં અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં વિશ્વાસ રાખીને દિલ્હીના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે એમાં એમને મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. મોદી સાહેબને કામ કરવાની પદ્ધતિમાં એમને વિશ્વાસ લાગે છે. એમના આવનારા પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ રહેશે એવા વિશ્વાસ સાથે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. એના માટે દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ આપું છું
કે તે તમે છૂટવા માંગતા હતા એવા વ્યક્તિના હાથમાંથી તમે છૂટા થયા છો, તમને સ્વતંત્રતા મળી છે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી જેમને વંચિત રાખવામાં આવ્યા હતા એ યોજનાઓનો લાભ પણ હવે દિલ્હીના સૌ પ્રજાજનોને મળશે. એના કારણે એમને જીવન જીવવામાં અનુકૂળતા થશે. કે જે મધ્યમ વર્ગ એમને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા, એના નામે બજેટ બનાવવા, એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી. દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં 12 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી, ટેક્સ ફ્રી કરી, એના કારણે લગભગ 1 કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે. એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે. એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે. એના કારણે જીડીપીમાં વધારો થશે. લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે. એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાવાળા છે એ પણ 2 પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે. હું આપ સૌના માધ્યમથી દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો એમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ, પરંતુ સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ. સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાજતો નથી. એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મદમાં કેવા રાચે છે એના પણ અનેક દ્રષ્ટાંતો આપ સૌની સામે છે. એટલે એને હું વિગતમાં જતો નથી, પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી, લોકો સુધી પહોંચે, આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું. આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર મળ્યો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. કયા મુદ્દા મહત્વના રહ્યા કે દિલ્હીમાં 27 વર્ષ પછી આટલી પ્રચંડી? મને લાગે છે કે પહેલો મુદ્દો હતો કે જે વ્યક્તિ જેના હાથમાં જે મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા અને એમણે જે ઠાલા વચનો આપતા હતા એના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો હતો. વચનો આપવા, મોહલ્લા ક્લિનિકની વાત કરી પણ ત્યાં કશું હોય જ નહીં. સ્કૂલોની વાત એવી કરી કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલો છે પણ એની સંખ્યા કેટલી, મોડલ 2-3 સ્કૂલ બનાવી, બાકીના સ્કૂલમાં કોઈ વ્યવસ્થા નહીં. શિક્ષણનું પ્રમાણનું એનું સ્તર જે એટલું નીચું ગયું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પરીક્ષામાં ફેલ થયા. સ્કૂલ હોય એટલે શિક્ષણનું સ્તર તો જળવાવું જ જોઈએ, એની કોઈ દરકાર કરવામાં નહીં આવી. પાણી મફત આપીશું, પરંતુ આ પાણી પણ કેન્દ્ર સરકાર જ અમને એક પોઈન્ટ પર આપતી હતી. જે વસ્તીના પ્રમાણમાં જે પાણી આપવાનું છે એ અમારા જ મંત્રાલયનું કામ છે. અમારે લગભગ 725 BCM પાણી એમને આપવાનું હોય છે, એના બદલે 950 BCM પાણી એમને આપતા હતા અને 200 MCM વધારાનું પાણી આપવા છતાં પણ ચોક્કસ વિસ્તારોમાં પાણી મળતું નહોતું અને ચોક્કસ વિસ્તારોમાં નળની ટોટી લગાવવામાં આવતી નહોતી, પાણી વહી જતું હતું. આ પ્રકારની અવ્યવસ્થા. યમુના જેવી નદીની અંદર 90% જે પ્રદૂષણ છે એ દિલ્હીના કારણે છે અને એને રોકવાની જવાબદારી જે તે મુખ્યમંત્રી કે ત્યાંની સરકારની હોય છે. અને એસટીપીમાં ટ્રીટ કર્યા પછી જ પાણી છોડવું જોઈએ, એના બદલે એના માટેની કોઈ વ્યવસ્થા નહીં કરી. અનેક નદીઓ મોદી સાહેબના નેતૃત્વમાં એની સફાઈ કરવામાં આવી અને ડ્રેજિંગ કરવામાં આવ્યું. યમુનામાં કોઈ પણ પ્રકારનું કામ થયું નહીં. હું યમુનામાં ડૂબકી મારી આવીશ, હું યમુનાને સાફ કરી નાખીશ,
આવા પણ જે વચનો હતા એ પણ ખોટા હતા, એ પણ લોકોના ધ્યાનમાં આવ્યું. હું બંગલામાં રહીશ નહીં, એને શીશ મહેલ પોતે બનાવ્યો. હું સરકારી ગાડીઓ વાપરી છે, અનેક ગાડીઓ વાપરી. આવા અનેક જૂઠા જે વચનો એમણે આપ્યા હતા, હું કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરું, હું ક્યારેય ઇલેક્શન નહીં લડું, એવું કહેનારા ઇલેક્શન પર લડ્યા, સત્તા પણ પ્રાપ્ત કરી. અન્ના હજારે જેવા પ્રામાણિક વ્યક્તિને પણ એમણે વિશ્વાસઘાત કર્યો. એના કારણે અન્ના હજારે જે કહેવું પડ્યું કે આ સત્તા ભૂખ્યો અને ખોટા વચનો આપવાવાળો આ વ્યક્તિ છે. એના કારણે લોકોની પણ આંખો ખુલી. મોદી સાહેબે જે અનેક વચનો આપતા હોય છે, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ વખતનું જે બજેટ એમણે ડિઝાઇન કરાવ્યું, ફાઇનાન્સ મિનિસ્ટરે જે બજેટ રજૂ કર્યું, એમાં પણ દિલ્હીમાં સૌથી વધુ જે સરકારી નોકરીમાં કામ કરનારા લોકો છે, જેનો અનેકનો પગાર 12 લાખ રૂપિયા છે, એ બધાને એમણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાંથી એમને મુક્તિ મળી. આખા દેશના મધ્યમ વર્ગના લોકોને એનાથી ફાયદો થયો. અને આવો નિર્ણય, આવો ઐતિહાસિક નિર્ણય પણ મોદી સાહેબ જ લઈ શકે એ પણ લોકોને જોયું. સર્વાંગી વિકાસની વાત જે મોદી સાહેબ કરતા હોય છે, એના પરિણામો પણ જોયા. ડબલ એન્જિનની સરકારને કારણે કેન્દ્ર અને રાજ્યમાં સરકાર હોય એક જ, તો કેવા સારા પરિણામો મળ્યા છે એ પણ એમણે આખા દેશના અલગ અલગ રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારોમાં થયેલા કામો પણ જોયા. આવા અનેક કારણોસર પણ મુખ્યત્વે થાલા વચનો આપવાવાળા, જૂઠું બોલવાવાળા, કેન્દ્ર સરકારની યોજનાઓને અટકાવવાવાળા જે નિર્ણયો કેજરીવાલ જે લીધા હતા, એના કારણે પણ લોકોએ આ વખતે પૂરી તાકાત સાથે એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. રેવડી કલ્ચર કેટલું કામ આવ્યું છે? રેવડી કલ્ચર તમે જોયું હશે કે એમણે 2100 રૂપિયા બહેનોને આપવાની વાત કરી, તો પણ બહેનો લલચાઈ નહીં. અમને ખબર હતી કે જો આ લાલચમાં આવીશું તો અમે અમારું અને અમારા બાળકોનું ભવિષ્ય એ બગડી જશે, અને એટલા કારણે આવી લાલચમાં આવવાને બદલે મક્કમતાપૂર્વક એમણે મેરિટ ઉપર મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને જે મતદાન કર્યું છે, એના કારણે રેવડી કલ્ચર પણ આ વખતે ચાલ્યું નથી. આપણે આજે દિલ્હીના ઇલેક્શન માટે મળ્યા છે. આપ સૌના માધ્યમથી લોકો સુધી વાત પહોંચે એવી મારી વિનંતી સાથે હું આપ સૌનો આભાર માનું છું. હા, શું બાકી છે? હિન્દી. હિન્દી પછી કઈ બીજી ભાષા નહીં કહેતા. नमस्कार. पूरे देश में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी ने लोकसभा और विधानसभा में बहुत से इलेक्शन भव्य जीत हासिल की है, और 27 सालों से दिल्ली जैसे एक छोटे प्रदेश के अंदर भारतीय जनता पार्टी की सरकार बन नहीं रही थी. रेवड़ी कल्चर से गलत तरीके इस्तेमाल करते हुए लोगों को गलत प्रकार के वादे करते हुए जो एक रेवड़ी कल्चर खड़ा करने की जो कोशिश हुई थी, उसके कारण वो वहाँ पर सत्ता प्राप्त कर रहे थे. इस बार दिल्ली के मतदाता भाई बहनों ने मेरिट के ऊपर मोदी साहब की जो कार्यप्रणाली है उसके ऊपर विश्वास करते हुए कि मोदी साहब देश को लेकर चलते हैं, कोई प्रदेश को नहीं, पूरे देश को साथ में रखकर. प्रदेश उसका हिस्सा है मगर वो भी भारत ही है, तो सबको साथ लेकर चलने का, डबल इंजन की सरकार बनाने के फायदे उन्होंने पूरे देश में देखे. इसी के कारण दिल्ली के सभी मतदाता भाई बहनों ने आज भारतीय जनता पार्टी के कैंडिडेटों को मतदान करते हुए पुनः अपना विश्वास माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब में दिखाया है.
2024 के लोकसभा के इलेक्शन में ही आपने देखा होगा कि एक भी सीट आपको या कांग्रेस को नहीं मिली। भारतीय जनता पार्टी के सातों 7 कैंडिडेट जीते। यही बताता है कि लोग भारतीय जनता पार्टी में मोदी साहब के लीडरशिप को विश्वास करते हैं और जिस तरह से देश आगे बढ़ रहा है उसमें वो भी कदम मिलाकर साथ में चलना चाहते हैं। इसी के कारण आज ये भव्य विजय प्राप्त हुआ है। मैं इस विजय के लिए दिल्ली के मतदाता भाई बहनों का बहुत बहुत धन्यवाद करता हूं। आपके माध्यम से मैं सबको और पूरे देश के लोग जिस तरह से उन्मादित है उनको भी लगता है कि नहीं ये बहुत अच्छा रिजल्ट आया है। उनको भी शुभकामनाएं देता हूं और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब को, भारतीय जनता पार्टी के कार्यकर्ता और नेताओं को कि जिन्होंने भी रात दिन मेहनत करते हुए, गुजरात से भी बहुत से कार्यकर्ता आगेवान गए थे, उन सबको आपके माध्यम से अभिनंदन करता हूं, उनका धन्यवाद करता हूं। 27 साल बाद बीजेपी के लिए बड़ी जीत है छोटे से राज्य की। 27 साल बाद छोटे से राज्य में बीजेपी जीती है, तो भाजपा के लिए कितनी बड़ी जीत है? प्रदेश छोटा था मगर वो कैपिटल है, उसके कारण ये जीत अत्यंत महत्वपूर्ण थी। आपने देखा होगा कि आपका मीडिया, सोशल मीडिया हो, प्रिंट मीडिया हो, इलेक्ट्रॉनिक मीडिया हो, दिल्ली कैपिटल होने की वजह से वो चर्चा में रहता था और सब देख रहे थे कि रेवड़ी कल्चर की वजह से देश को नुकसान हो रहा है, हमारे पूरे सिस्टम को नुकसान हो रहा है और सब चिंतित भी थे। आज ये परिणाम आया, भारतीय जनता पार्टी की जीत हुई। तो प्रामाणिकता के साथ मेरिट के ऊपर विश्वास करते हुए जो लोगों ने वोट दिए उसके कारण ये जीत हुई है और लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए भारतीय जनता पार्टी बिल्कुल उसके लिए कोई पीछेहट नहीं करेगी, पूरी ताकत के साथ उनके लिए काम करेगी। सर, क्या वजह रही कि इस बार आम आदमी पार्टी की 10 सालों की सरकार वहां टिक नहीं पाई और भाजपा जो है वहां से फिर से अपना शासन करेगी? क्या प्रमुख वजह रही? मैंने आपको डिटेल में तो बताया अभी कि मोदी साहब के काम करने की प्रणाली, पूरे देश को प्रगति के पंथ पर ले जाने की उनकी कोशिश, डबल इंजन की सरकार की वजह से अलग अलग प्रदेश के अंदर जिस तरह से विकास हो रहा था, डेवलपमेंट को देखते हुए हमें अन्याय हो रहा है, हमें कुछ नहीं मिल रहा है और उसकी वजह ये आप पार्टी है, केजरीवाल है। ये जब लोगों के ध्यान में आया उन्होंने जमकर भारतीय जनता पार्टी के कैंडिडेट पर उनको वोटिंग करते हुए मोदी साहब में अपना विश्वास जताया, उसके कारण जीत हुई है। कांग्रेस अपना खाता भी नहीं खोल पाई एक बार फिर से दिल्ली में, क्या कहेंगे कांग्रेस? पूरे देश में ऐसे अनेक प्रदेश है कि जिसके अंदर कांग्रेस का खाता नहीं खुला है। आने वाले दिनों में उनका अस्तित्व का सवाल भी सामने आके खड़ा है, मगर हम उनका क्या हुआ वो नहीं देखना चाहते हैं। हम तो इतना ही कहेंगे मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी को जो विजय हासिल हुआ है उसके पीछे जो दिल्ली के लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए पूरी ताकत से काम करेंगे। सर, लोगों में जो दिल्ली में जो अरविंद केजरीवाल का जो शीश महल बना है, लोगों को देखने की भी काफी उत्सुकता है, क्या दिल्ली विधानसभाના પરિણામો કોંગ્રેસ પક્ષ માટે અતિ વિપરીત છે। દિલ્હીની જનતાએ પણ કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવારો, અમારું સંગઠન ની ક્યાંક ને ક્યાંક અમારી ખામી રહી, મર્યાદા રહી અને સાથોસાથ 15 વર્ષના દિલ્હીના સાચા વિકાસ માટે, દિલ્હીનો સર્વાંગી વિકાસ થાય, સંતુલિત વિકાસ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે અન્ય વિભાગો હોય, તમામ દ્રષ્ટિએ શિલાજીનું શાસન એ દિલ્હી માટે યાદગાર હતું ને દિલ્હીની જનતા માટે નિર્ણય કરતા પણ સખત અમારી નકારાત્મક તમારી સામે પ્રચાર થયો હતો અને શિલાજીના સારા કામોને સંપૂર્ણપણે અવગણીને એમની સામેના કુપ્રચારે અમને તે સમયે સત્તાથી દૂર કર્યા। કુપ્રચાર કરીને સત્તા મેળવનારાઓ સામે
જ્યારે ભાજપાએ ખૂબ પ્રચાર કરીને ભાજપાએ એમની ભાષામાં જવાબ આપ્યો, એટલે કે બે નકારાત્મક તાકાતો સતત લઈ અને બે નકારાત્મક સત્તાઓની સામે બેફામ સંસાધનોનો દુરુપયોગ અને બે નકારાત્મકતાના કારણે દિલ્હીની જનતા નક્કી ન કરી શકી અને એમાં ક્યાંક ને ક્યાંક અમે અમારું સત્ય લોકો સુધી પહોંચાડવામાં વિફળ રહ્યા છીએ. પણ છતાં લોકતંત્ર છે, પ્રજાનો ચુકાદો એ સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષ હંમેશા સ્વીકારતી રહી છે. પણ અમારા પ્રયત્નો રહેશે કે લોકોને વાસ્તવિક વાતથી વાકેફ કરી, સત્યથી વાકેફ કરી કે દિલ્હીને સાચી રીતે ન્યાયની દિશામાં, દિલ્હીને સાચી દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, દિલ્હીના સર્વાંગી વિકાસ માટે શિલાજીનું જે શાસન હતું, કોંગ્રેસનું શાસન હતું, એ વાત અમે લોકો સુધી જ્યાં પહોંચાડવા વિફળ રહ્યા છે એ ફરી પુનઃ અમે પ્રયત્ન કરશું અને લોકો સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું. પણ અંતે તો જે રીતે જીત ભાજપાની થઈ છે, હું ભાજપાના સાથી મિત્રોને પણ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે દિલ્હીની સરકાર છેલ્લા જે રીતે વાદ વિવાદના કારણે દિલ્હીવાસીઓ પોતે પોતાની મૂળભૂત બાબતોથી વંચિત રહ્યા હતા, તેના માટે જ્યારે લોકોએ ભાજપાને વિશ્વાસ સાથે મત આપ્યા છે, તો ભાજપા વાતો તો બહુ કરી, પ્રચાર બહુ કર્યો, કામ ન કરવા દીધીની વાત આ બાજુ કરે, ઓલી બાજુ બીજી વાત કરે, એ બધાની વચ્ચે દિલ્હીની જનતાને જે મળવા જેવા એના હક અધિકાર છે એ આપવા માટે ભાજપ સરકાર હવે કામ કરે એવી અપેક્ષા રાખું છું. અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એના મૂળભૂત વાતો, મૂળભૂત સિદ્ધાંતો સાથે વધુ લોક સંપર્ક કરે તે દિશામાં અમારે જે કરવું પડશે એ અમે અમારી દિશામાં કરશું. મનીષભાઈ, ઇન્ડિયા ગઠબંધનના અને જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા, એમને એક કટાક્ષ કર્યો છે, હજી લડો અંદરો અંદર. ઇન્ડિયા ગઠબંધન એ રાષ્ટ્રીય કક્ષાનું અમારું ગઠબંધન છે. ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા પક્ષ તરીકે અને સૌથી જૂના પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે ખુલ્લા મને બધાની સાથે હંમેશા સહયોગ અને સંકલનની નીતિ રીતિ રાખી છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અનેક બાબતોની સ્થાનિક કક્ષાએ પડકાર હોવા છતાં મોટું મન રાખીને મોટા ભાઈ તરીકે હંમેશા અમે અનેક બાબતોને જતી કરીને ગઠબંધનના નિયમનું અમે હંમેશા સતત પાલન કર્યું છે. જ્યાં લગી રાજ્ય કક્ષાનું હોય તો સૌએ પોતાનું મૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે. ગઠબંધનની અંદર હંમેશા ઇન્ડિયા ગઠબંધનમાં તમામ જવાબદારી કોંગ્રેસની હોય. જીતે તો અમે જીતા અને હાર થાય તો આના લીધે હાર્યા, એ માનસિકતાને બદલે સૌએ સ્વચિંતન કરવાની જરૂર છે, સ્વમૂલ્યાંકન કરવાની જરૂર છે અને વાસ્તવિક સ્થિતિ ઉપર ચાલવાની જરૂર છે. હરિયાણાની અંદર અને અન્ય જગ્યાએ જે રીતે ગઠબંધનના સાથી તરીકે અત્યારે દાવો થતા હોય એ લોકો એકલા લડવાયા અને કઈ રીતે એવો નુકસાનની ભૂમિકા કરી એ 2022ની અંદર કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં પણ જોઈ લીધું હતું અને દેશમાં જોયું હતું. પણ અમે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા. દરેકે પોતાનું જમીની હકીકત જોવી જોઈએ, પોતાનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને હારને પચાવતા પણ શીખવી જોઈએ. ઓકે, એટલે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2022માં જે ભૂમિકા ભજવી હતી એ દિલ્હીમાં કોંગ્રેસે આ ચૂંટણીમાં આપ માટે ભજવી એવું આપ માનો છો? મારી સમગ્ર બાબતે કોંગ્રેસ પક્ષના અમારું સ્થાનિક નેતૃત્વ પ્રદેશનું દિલ્હીની અંદર સંપૂર્ણપણે એકલા હાથે પંજાના નિશાન ઉપર લડવાનો નીતિગત નિર્ણય કર્યો હતો અને એ નિર્ણયના કારણે અમે લોકોએ લડ્યા, લોકો વચ્ચે ગયા અને જે રીતે બંને બાજુ એક કેન્દ્રની સરકાર અને બીજી બાજુ રાજ્યની સરકાર બંને સંસાધનનો સતત દુરુપયોગ કરીને દિલ્હીની જનતાને કોઈ ચોક્કસ બાબત ઉપર નહીં, માત્ર નકારાત્મકતાથી, કોઈને નીચો દેખાવાની માનસિકતાથી અને એ સતત લડાઈની ઝઘડાની અંદર દિલ્હીની જનતા કોરાણે મુકાઈ ગઈ, મૂળ મુદ્દા કોરાણે મુકાઈ ગયા. એટલે કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે કે મૂળ મુદ્દા આધારે ચૂંટણી લડવી, સત્યના આધારે ચૂંટણી લડવી અને એના માટે અમે એ દિશામાં હંમેશા પ્રયત્ન કર્યો છે. મુદ્દા આધારિત રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રતિબદ્ધતાથી લડતું હોય છે અને રાહુલજી હંમેશા મુદ્દા આધારિત નીતિ, એ પછી ખેડૂતોની વાત હોય, યુવાનોની રોજગારની વાત હોય, મહિલાઓને મોંઘવારીમાંથી મુક્તિની વાત હોય કે ન્યાયની વાત હોય, હંમેશા અમે લડતા રહ્યા છીએ અને લડતા રહીશું. મનીષભાઈ, વોટ શેરની જો વાત કરીએ તો 43% આપને મળ્યો છે, કોંગ્રેસને 6.5% મળ્યો છે અને ભાજપને 46% લગભગ મળ્યો છે. તો લાગે છે બંને ભાજપ આપ અને કોંગ્રેસ જોડ્યો હોત તો એક પરિણામ અલગ હોત. હું એવું માનું છું કે પરિણામ આવ્યા પછી જોને તોના સરવાળાથી ઘણી વખત નથી થતું હોય, ઘણી વખત
ટકાવારીની દ્રષ્ટિએ આપણને લાગે સરવાળો, પણ મૂલ્યાંકન અને ગઠબંધનમાં હંમેશા હોય છે બંને પક્ષે પોતે જતું કરવાની ભાવના હોય છે. કોંગ્રેસ પક્ષે હંમેશા ખુલ્લા મને જ્યારે જે થયું હોય છે એ અમારું રાષ્ટ્રીય ગઠબંધન હોય કે સ્થાનિક કક્ષાએ ક્યાં કર્યું, હંમેશા અમે ગઠબંધનના નિયમનું સંપૂર્ણપણે પાલન કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો હોય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે સાથી પક્ષો જે ગઠબંધનના નિયમોનું પાલન ન કરે તેની માટે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે ને મતનું વિભાજન થતું હોય છે. જે પ્રકારે આપદામાંથી મુક્ત કરવામાં આવી છે, મુક્ત થઈ છે, એ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય નડ્ડા સાહેબ અને સૌ આગેવાનો જેમના નેતૃત્વમાં આ વિજય અમે પ્રાપ્ત કર્યો છે. વિકાસની રાજનીતિ જે ગુજરાતમાંથી શરૂ થઈ હતી અને દિલ્હીમાં માનનીય નરેન્દ્રભાઈના માધ્યમથી આજે વિકસિત ભારત તરફ અમે જે આગળ વધી રહ્યા છીએ, એ વાત દેશનો પ્રત્યેક નાગરિક સ્વીકારી અને સમર્થન આપી રહ્યો છે. એવા સમયે દિલ્હીના આ પ્રકારના પરિણામો એ ઘણું બધું કહી જાય છે. લાંબા સમયથી નકારાત્મક રાજનીતિ, જૂઠાણાની રાજનીતિનો અંત દિલ્હીની પ્રજા લઈ આવી છે અને આવનારા સમયમાં ફરી એક વખત ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં શાસન આપશે. દિલ્હીના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે એમના શાસનમાં જે પ્રકારે એમણે ફક્ત અને ફક્ત ગરીબોને કંઈક આપીએ છીએ એવા બહાના તળે જે વિકાસને અવરોધ્યો છે, પીવાનું શુદ્ધ પાણી આજે પણ ત્યાં મળતું નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે. આ આપદાઓમાંથી ચોક્કસ દિલ્હી બહાર નીકળશે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે એ પ્રકારે દિલ્હી પણ હવે સડસડાટ આગળ વધશે. હું અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે એ પણ આપણને વાત કરે. માનનીય રજનીભાઈએ જે વાત કરી, દિલ્હીની અંદર જે પ્રકારે એક જૂઠની રાજનીતિનો ખાત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને, છેલ્લા 10 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે, વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું. જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં, એકદમ ગંદુ પાણી, ઇલેક્ટ્રિસિટી, કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને 10 વર્ષ શાસન કર્યું. દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે. એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જ્યારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી, એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયો છે. आज आप सबने भी देखा, पूरे देश ने देखा, पूरी देश की राजनीति और समग्र पॉलिटिकल पार्टीज और पूरे देश की जनता दिल्ली के चुनाव को नतीजों का बहुत समय से इंतजार कर रहे थे. बहुत ही सभी पार्टियां ने वहां पर कैंपेनिंग किया, भारतीय जनता पार्टी ने किया, आपने किया, कांग्रेस ने किया, लेकिन हकीकत में धरातल पर ये झूठी राजनीति दिल्ली में आपके द्वारा जो फैलाई गई थी
उसका बराबर जवाब दिल्ली वालों ने दिया। और दिल्ली केवल दिल्ली में बसने वालों लोगों की नहीं है, पूरे भारत की है, भारत का हृदय है। वहाँ पर पूरे देश की जनता वहाँ पर आके बसती है। उन लोगों ने देखा कि अपने प्रदेश की क्या हालत है, वहाँ पर क्या क्या सुधार हुआ है। वहाँ पर भी भाजपा का शासन है, केंद्र में भी नरेंद्र भाई मोदी का शासन है, और डबल इंजन की जो सरकार जहाँ पर भी है, वो लोग जहाँ जो दिल्ली में थे उन्होंने अब की बार समझ भी लिया था, सोच भी लिया था कि अब की बार विकास की बात हम करेंगे। और सबका साथ सबका विकास की जो बात थी वो वहाँ पर इम्प्लीमेंट हुई है। और नरेंद्र मोदी साहब के सबका साथ सबका विकास के मुद्दों को बहुत ही अहमियत देते हुए उन पे विश्वास करके भारतीय जनता पार्टी को भव्य विजय दिलाई है। મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી આખી જે પાર્ટી છે એ નૈતિકતાથી ચૂંટણી લડી, મજબૂતાઈથી લડી, દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે, કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે, પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે। જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક કાર્યકર્તા માટે શિરોમાન્ય છે। અમે સહજ સ્વીકારીએ છીએ। આમ આદમી પાર્ટી પહેલા પણ કામગીરી કરતી હતી પ્રજા માટે, સત્તા નહોતી ત્યારે પણ કામગીરી કરતી હતી, સત્તા નહીં હોય ત્યારે પણ કામગીરી કરતા રહેશું। જરૂર નથી કે એક રાજ્યમાં સત્તાથી વિમુખ થવાથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નિરાશ થશે અથવા તો એક કામ એનું અટકી જશે પ્રજા માટે। અમે બમણા જોરથી પ્રજાની વચ્ચે જવાના છીએ, બમણા જોરથી પ્રજાની વચ્ચે કામ કરીશું। તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, સરકારી એજન્સીઓ, એલજી, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા હતા। એને 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો, ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના, અને છેલ્લે ભાજપ આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપ દાતાઓ ને દિલ્હીમાં એડ કરવા, 2-2, 5-5, 7-7 હજાર મતદારોને એડ કરવાને આમ આદમી પાર્ટીના મતદારોને આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે। જે પણ પરિણામ આવ્યું, આજે અમારા કેટલાક નેતાઓ પણ, સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લેઆમ 2500 રૂપિયા મહિલાઓને વેચતા હતા, ખુલ્લેઆમ, અને લાઈનો 1-1 કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય। આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી। એટલે આ ચૂંટણી પંચ, એલજી, નરેન્દ્ર મોદી, અમિત શાહની જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી, એ રીતે આખો ચૂંટણીનો માહોલ આખો લોકો બનાવ્યો છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીની, જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે। આજે એટલું ચોક્કસ કહીશ કે આજે કામની રાજનીતિની સામે ગાલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછળ લઈ જશે। તમે જુઓ કે ભાજપ હવે શું કરશે, જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી પ્રાઇવેટ કરીને કરી લીધી, અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ રૂપિયામાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે, ફરીથી ક્લિનિક વાળશે। ભાજપ વાળા જે છે એ હોસ્પિટલો, જેમ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ પણ લઈ લેશે। આ જ કરશે, બીજું શું કરશે? ડબલ થ્રુ તમે સરકાર ચલાવતા જતા, મુખ્યમંત્રી પાસે કોઈ પાવર નહોતો રહેવા દીધો। પોલીસ, લેન્ડ એ તો ઠીક છે, વર્ષોથી આવતા હતા, એસીબી સહિતની તમામ અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી, અને દિલ્હીવાસીઓને તમે ડરાવો, ધમકાવો, પરેશાન કરો, કામ ન થવા દો, આમ આદમી પાર્ટીના કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કે નહીં, એ હદે દિલ્હીની ચૂંટણીને લાવી જુઓ કે તમારામાં હવે તાકાત હોય ભાજપ વાળાને તો તમે તો ત્યાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા મહિને આપજો।
સરકાર છે તો ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. ડબલ એન્જિનની સરકાર છે એ ચાલુ રાખજો. ડબલ એન્જિનની સરકાર છે 300 ફ્રી આપજો, ગુજરાતમાં પણ આપજો. તમે કાંઈ આપવાના નથી. જે સૌ મોટું કાંડ ભાજપ કરવા જશે દિલ્હીમાં એ વીજળી મોંઘી કરશે અને પોતાના પર્ટિક્યુલર જે મિત્ર છે એને કોન્ટ્રાક્ટ પણ બંધ કરી દેશે. એટલે દિલ્હીની જનતા ઉપર ભાગ બનીને આવ્યું છે અને પ્રજાને પણ ખબર પડશે. કારણ કે અમે તો ગુજરાત પરેડો થાય દીકરીઓની, સમાજની એના સરઘસો નીકળે અને મુખ્યમંત્રી ગૃહમંત્રી દળે રમતા હોય, આ બધું જોયું છે આપણે. આ હવે એવું છતાંય દિલ્હીની જનતાએ જે ચુકાદો આપ્યો, જો વોટ ટકાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 6% વોટ મળી રહ્યા, 6.5% કોંગ્રેસ અને અન્ય પક્ષને પણ 6-7% મત મળી રહ્યા છે. 44% મત મળ્યા છે, પણ ભાજપ વિરુદ્ધ દિલ્હીની જનતાના 52% આસપાસ 54% મત થાય છે. આ સ્પષ્ટ બતાવે છે ભાજપને 50% થી ઉપર મત આપીને કઈ સ્વીકાર્યા નથી, પણ એમણે જે હથગંડા અપનાવ્યા એ હથગંડાઓની કોશિશ એમની સફળ રહી છે. 7,000 કરોડની પાર્ટી, એ 7,000 કરોડ રૂપિયા ઓફિશિયલી જે પાર્ટીના ખાતામાં હોય અને જે રૂપિયા વેર્યા હશે, તમે જુઓ લાઈનો 2500 રૂપિયા વેચે રીતે. આ બધું ભાજપ વાળાને આખો દેશે જોયું છે. ભાજપ વાળાને મારી વિનંતી છે કે હવે પ્રજાના દિલ્હીવાસીઓના કામ કરજો. જેમ ગુજરાતમાં તમે 30 બતાવ્યો છે એવું ઠેંગો દિલ્હીવાસીઓને ન બતાવતા. તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે કે આમ આદમીની ચાલુ રાખશો, એ ચાલુ રાખજો. 2500 રૂપિયા મહિલાને તમે વાયદો કર્યો છે કરી દેજો. અને બસ સેવા ફ્રી મહિલાઓ. અને ખાસ મારી વિનંતી છે જુગીઓ વાળાને તોડીને ત્યાં ઉદ્યોગપતિઓની બિલ્ડિંગો મહેરબાની કરીને. અમને ખબર છે કે દિલ્હીની જે પણ ઝૂંપડપટ્ટી છે એના ઉપર ભાજપ વાળા એના મિત્રોની નજર હતી અને એ નજર તમે ગરીબોને મકાન તોડતા નહીં એવી અમારી અપીલ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આ બંને જે દિગ્ગજ છે, જે સીએમ ડેપ્યુટી સીએમ રહી ચુક્યા, એ લોકો જ હાર્યા છે. સૌથી મોટું પરિણામ તો એમાં મતલબ આમ આદમી પાર્ટી માટે ડ્રોબેક પણ કહેવાય અને સાથે જ સાથે એ પણ તમે કીધું એ પ્રમાણે વોટ શેર જે છે એ ઘટ્યો છે. આ એન્ટી ઇન્કમ્બન્સી અને સાથે જ સાથે નારાજગી પણ છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને હાર્યા. નહીં, અરવિંદજી ને મનીષ સિસોદિયા જે હાર્યા છે એ વાત સાચી. એની સાથે તમે જુઓ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાર્યા જ હતા. ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર. ચૂંટણીઓમાં હાર જીત રહેવાની છે. ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે, જે રાજ સેવા કરવા માટે આવ્યા છે, એ ચૂંટણીમાં હાર જીતથી એને કોઈ આ એક પ્રકૃતિ નિયમ છે. તમે વોટ શેરની જે વાત કરી કે અત્યારે દિલ્હીનો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે. અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે. એની અમે એનાલિસિસ કરીશું, ક્યાં કચાશ રહી, ક્યાં એનો રિવ્યુ કરવા. અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નથી તો કમ્પ્લીટલી રૂઝાન આવી રહ્યા છે, ટકાવારીઓ બધી આવી રહી છે. પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે, કોંગ્રેસ પક્ષ વર્ષો ત્યાં 0માં ચાલ્યો છે. 5-6% થી વધારે મત એમને મળ્યા નથી. માન લો કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર ને સૌરાષ્ટ્ર મળ્યા તો તમે એક જાયજ પણ કહેવાય, તમારી 5-10 સીટ આગળ પણ કહેવાય. પણ આ રીતે તમે, મને લાગે છે કે નેતૃત્વએ પણ વિચારવાની જરૂર હતી, કોંગ્રેસે પણ વિચારવાની સરકાર છે લડતા હોય અને એમાં અત્યારે કેવું વહેલું ગણાશે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી અહીંયા હજી પણ ગુજરાત છે. ગુજરાતમાં પણ હવે અરવિંદજી કારણ કે સમય મળશે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ સમય આપી શકશે અરવિંદ કેજરીવાલજી.
એ ન માત્ર દિલ્હી પૂરતી પરંતુ આખા દેશમાં ફરી વળી છે. દિલ્હીમાં તો 80% એલજી થ્રુ અત્યારે ચલાવતા હતા લોકો, કામ જ નહોતા કરવા દેતા, કામ થતા નહોતા. મુખ્યમંત્રીએ કઈ કહેવું હોય તો એ પણ કરવા નહોતા દેતા કામ. એટલે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પણ છતાંય દિલ્હીની જે પણ પરિણામ દિલ્હીની જનતાએ માથે ચડાવીએ છીએ. દિલ્હીની જનતાને અને ગુજરાતની અને આખા દેશની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમારા માટે લડતી હતી, આજે પણ લડી રહી છે અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા લડતો રહેશે. તમે કહ્યું ગુજરાત પર ફોકસ રહેશે, તો અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધારે ફોકસ કરીને? બિલકુલ, અમારી તો ઈચ્છા છે અમે અરવિંદજીને મળીશું, કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ લીડર એ પોતે જો ત્યાંથી લોકલ લેવલે જો ફ્રી હોય તો એ બીજા રાજ્યોમાં પાર્ટીનો મદદ થઈ શકે છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે મનીષ અરવિંદજીનો લાભ અહીંયા અમે ખૂબ લઈ શકીશું અને સ્વાભાવિક આપી છે તો વિપક્ષની ભૂમિકા અમે મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા રીએ એવું અમે કોશિશ કરીશું અને પ્રજાના કામો ભાજપ કરે. તમારું કહેવાનું મતલબ એટલું જ છે, એને જે વાયદાઓ કર્યા છે ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને, ઠેંગો ન બતાવે, ગરીબોને લૂંટે નહીં, ગરીબોની વીજળી મોંઘી ન કરે, ગરીબોનું શિક્ષણ મોંઘું ન કરે અને સારામાં સારી કામની રાજનીતિ જે અરવિંદ કેજરીવાલજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે એમની પાસે.